બધા? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। સૌ પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ અને જય માતાજી। તો આજે આપણે બનાવવાના છીએ મેથી બાજરીના વડા, કારણ કે શિયાળામાં ભાજીનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે, માટે આપણે આજે હેલ્ધી એવો નાસ્તો બનાવીશું મેથી બાજરીના વડા, જે ફટાફટ બની જાય છે। તો તમે સ્કીપ કર્યા વગર એન્ડ સુધી રેસીપીને જરૂરથી જોજો, અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો, જેથી વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો આપણે મેથી બાજરીના વડા બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે મેથી બાજરીના વડા બનાવવા માટે બાજરીનો લોટ છે, ઘઉંનો લોટ આપણે બાઇડિંગમાંથી લીધો છે, ત્યારબાદ 1 ચમચી રવો છે, મેથીની ભાજી ઝીણી સુધારેલી છે, ધાણા છે, લીલું લસણના પાંદડા સુધારેલા છે, અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે, અને બીજા બધા રૂટીન મસાલા છે। તો ચાલો આપણે બાજરી મેથીના વડા બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે બાજરીનો લોટ લઈશું, તેને મોટા બાઉલમાં ઉમેરીશું। ત્યારબાદ આપણે જે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ લીધો છે, અડધી વાટકી તે નાખીશું। ત્યારબાદ આપણે 1 ચમચી રવો લીધો છે, તે ઉમેરીશું। મેથીની ભાજી આપણે ઉમેરીશું, 1 નાનો બાઉલ જેટલી લીધી છે, તેટલા જ પ્રમાણમાં આપણે કોથમીર લીધી છે, તે ઉમેરીશું। આપણે લીલા લસણના પાનનો ભાગ લીધો છે, 2 ચમચી જેટલો, તે ઉમેરીશું। આદુ અને લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ આપણે 1 નાની ચમચી જેટલા અજમા, જેને આપણે હાથેથી મસળીને ઉમેરીશું। 1 મોટી ચમચી જેટલા તલ નાખીશું, તલથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે મસાલા કરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, ત્યારબાદ થોડી હિંગ ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં બાઇન્ડિંગ અને મોણ માટે અડધા પાવડા જેટલું તેલ ઉમેરીશું। વધારે નથી નાખવાનું, નહીંતર વડા ફાટી જશે। બધું મિક્સ કરી લેશું, અને આપણે થોડું પાણી લઈ અને લોટ બાંધી લેશું। ધ્યાનથી થોડું પાણી લેવાનું છે, કારણ કે આપણે સોફ્ટ લોટ નથી બાંધવાનો છે, થોડો કડક લોટ બાંધવાનો છે, માટે થોડું પાણી લેશું। કડક ડો તૈયાર કરવાનો છે। ગળાશ માટે તમે ગોળ કે ખાંડ નાખી શકો છો, ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો। તો આપણે આવી રીતે ડો તૈયાર કરી લઈએ। તમે જોઈ શકો છો, એકદમ પોચો પણ નહીં ને વધારે હાર્ડ પણ નહીં, એવો લોટ આપણે બાંધી લીધો છે। હવે તેને તેલ વડે કેળવી લઈશું। તેમાં થોડું તેલ નાખી અને લોટને સારી રીતે કેળવી લઈશું। આપણે રવો નાખ્યો છે, એટલે તે વધારે સમય સુધી વડા ક્રિસ્પી રહેશે। હવે આપણે લોટમાંથી નાની સાઈઝના લુવા બનાવી લઈશું, એડી સાઈઝના। બધા લુવા તૈયાર કરી લઈએ। બધા લુવા તૈયાર છે, હવે આપણે તેને થેપી લઈશું। તમને મનફા આવે તે આકારમાં તમે શેપ આપી શકો છો, વધારે ગોળ જ હોય તો આપણે એટલી સાઈઝના વડા તૈયાર કરી લઈશું।
આપણે આવી રીતે બધા વડા તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો બધા જ વડા તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે તેને તળી લઈએ. તેલ પણ આવી ગયું છે, આપણે તેને તળી લઈશું. આપણે વડાને પલટાવી લેશું. હળવા હાથે એને પલટાવતા જઈશું. તેને ચડવા દઈશું. આપણે વડાને બીજી સાઈડ પણ પલટાવી લેશું અને બંને સાઈડ આપણે ક્રિસ્પી ગોલ્ડન કલરના તળી લઈશું, જેથી ખાવામાં એકદમ ક્રન્ચી અને અંદર સુધી ચડી રહે. તમે જોઈ શકો છો વડાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હજુ આપણે તેને ચડવા દેવાના છે, જેથી અંદર સુધી ચડી રહે અને એકદમ ક્રિસ્પી થઈ જાય. તમે જોઈ શકો છો વડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે ફૂલીને એકદમ પર આવી ગયા છે ભજીયાની જેમ. આપણે તેમાં કશું જ ખાવાનો સોડા કે ઉમેર્યો નથી, તો પણ આપણા વડા એકદમ ક્રિસ્પી અને પોચા થયા છે. તો એને હજી ચડવા દઈએ આપણે. તો મસ્ત વડા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ બહાર. તમે જોઈ શકો છો મસ્ત કલર અને ટેક્સચર આવી ગયું છે. તો આપણે બધા વડાને કાઢી લઈશું બહાર. બીજા વડા આ રીતે તળી લઈએ. તો આપણે આવી જ રીતે બીજા વડાને પણ તળી લઈશું. તો તમે જોઈ શકો છો બધા જ વડા તૈયાર થઈ ગયા છે. તો ફેમિલી મસ્ત વડા તૈયાર થઈ ગયા છે. હું તમને એક વડો ભાંગીને બતાવું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી વડો તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે વડાને સર્વ કરીએ. ફેમિલી આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. તમે કેવી રીતે બાજરીના વડા બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું આવી નવી રેસીપીના વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.